નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત પીએસઆઈની જે એક્ઝામ લેવાની હતી એમાં જે OMRના ગુણ છે એમાં વધારો કરવા બાબતે, એટલે કે અમુક અરજીઓ કરવામાં આવી હતી, જેમાં કોને ગુણ વધશે અને કોને નહીં વધે તે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે। તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। તો સૌપ્રથમ તો આપણે વેબસાઇટ ઓપન કરી લઈએ, ગુજરાત પોલીસની ઓફિશિયલ વેબસાઇટ ભરતી બોર્ડની। આ એકવાર રિફ્રેશ કરી લઈએ અને જોઈએ કે કોના ગુણ વધવાના હતા અને શા માટે। તો આપણે 25 તારીખે એક નોટિફિકેશન આવેલી હતી, આમાં જોઈ શકો છો જાહેરાત ક્રમાંક આપેલો છે GPRB 2025-26 અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર પેપર 1ની લેખિત પરીક્ષાના ગુણ અંગે કરવામાં આવેલ રીચેકિંગની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો। તો આપણે ક્લિક કરી લઈએ તો એની PDF ઓપન થઈ જશે। PDF ઓપન થઈ જાય એટલે આમાં લખેલું હતું કે 19/5/2024ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર પેપર 1ની લેખિત પરીક્ષાનો ગુણ જાહેર કરવામાં આવેલ અને જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષા પેપર 1ના ગુણ અંગે રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારો પાસેથી 3/6/26 સુધી અરજી મંગાવવામાં આવેલ હતી। એટલે કે ઘણા ઉમેદવારોને ડાઉટ હતું કે અમારી OMR શીટમાં પ્રોબ્લેમ છે અથવા કોઈ ચેકિંગ કરવામાં પ્રોબ્લેમ છે કે અમારે વધારે ગુણ આવ્યા એમ હતા છતાં પણ ઓછા મળેલા છે। તો આવા ઉમેદવારોએ 3/6/26 સુધી અરજીઓ કરેલી હતી, જેમાં કુલ 60 જેટલી અરજીઓ મળેલી હતી અરજી રીચેકિંગ કરવા માટે, જેમાંથી 60 ઉમેદવારો પૈકી નીચે મુજબના ઉમેદવારો પોતાની OMR શીટમાં પ્રશ્ન પુસ્તિકા કોડ લખવામાં ભૂલ કરેલ હતી, જે તમે અહીં જોઈ શકો છો। બેઠક નંબર આપેલા છે, નામ છે માનસીબેન કનુભાઈ કાતરિયા, એને ઉમેદવારે લખેલો ખોટો કોડ D હતો અને જે એનો સાચો કોડ B હતો, તો એ બદલાવવામાં આવેલો છે। તો એ ફક્ત એક જ ઉમેદવારનો કોડમાં મિસ્ટેક હતી જે બદલાવવામાં આવેલો છે અને ત્યારબાદ રીચેકિંગ કરતાં એના ગુણમાં ફેરફાર થયેલો છે, વધારો થયેલ છે એવું કોઈ જાણવા નથી મળેલું, કારણ કે જે એના ગુણ થતા હશે એ જ ગુણ એને મળેલા હશે, પણ ફેરફાર થયેલો છે કારણ કે D પ્રમાણે એનું ચેક થયેલું હતું અને હતો કોડ B। તો આ પ્રમાણે જે એનું પ્રશ્નપત્ર હતું એ પ્રમાણે એના ગુણ જે થતા હશે એ મળી જશે। બાકી અન્ય 60 પૈકી અન્ય બીજા કોઈ ઉમેદવારોના ચકાસણી કરવામાં આવતા કોઈ પણ ફેરફાર જોવા મળેલો નથી, જેની વિગતો અહીં ક્લિક કરો પર ક્લિક કરતાં આપણે જોઈ શકીએ। એના નામ વગેરે તમે જોઈ શકો છો, એના રોલ નંબર એટલે કે બેઠક નંબર અને એનો સીટ કોડ અને નામ। તો આ આટલા ઉમેદવારો છે, એનું આપણી PDF આપણે ટેલિગ્રામ ઉપર મૂકી દઈશું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। તો આટલા ઉમેદવારોએ અરજી કરેલી હતી, જેના બીજા અન્ય કોઈને ફેરફાર થયેલો નથી। તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો, વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।